રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર. આગામી ચોમાસાની સિઝન અંગે સ્કાયમેટની આગાહીએ ચિંતા વધારી દીધી છે. દેશમાં ચોમાસું મોડું આવવાની સ્કાયમેટે આગાહી કરી છે. અરબ સાગરમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનને કારણે ચોમાસું મોડું આવવાની શક્યતા અને ડીપ ડિપ્રેશનને કારણે ચોમાસાની ગતિ ધીમી પડી છે. ચોમાસું ધાર્યા કરતા ભારતના દરિયા કિનારે મોડું પહોંચે તેવી સંભાવના સ્કાયમેટે વ્યક્ત કરી છે. અરબ સાગરમાં આગામી 24 થી 48 કલાકમાં ડીપ ડિપ્રેશન બની શકે છે. એ પ્રકારનું વાતાવરણ અરબ સાગરમાં બની રહ્યું છે. તો ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર. તો ભારતના દરિયા કિનારે ચોમાસું ધાર્યા કરતા એ મોડું આવશે તેવી વાત સામે આવી રહી છે, કારણ કે અરબ સાગરમાં એક ડીપ ડિપ્રેશન બન્યું છે અને લગભગ 24 થી 48 કલાકમાં એ ડીપ ડિપ્રેશન એ બનશે અને ચોમાસાની ગતિ અત્યારે ધીમી પડી ગઈ છે. પહેલા એવું કહેવાતું હતું કે ભાઈ 26 મે સુધીમાં તો એ આવી જશે, પણ ધાર્યા કરતા અત્યારે એ પાછું પડી રહ્યું છે અને જેના કારણે એ જે ડીપ ડિપ્રેશન છે એ ડીપ ડિપ્રેશનના કારણે હવે ચોમાસાને અસર પડી રહી છે અને સ્કાયમેટે એ આગાહી કરી છે. સ્કાયમેટે આગાહી કરતા એ કહ્યું છે કે ચોમાસું એ મોડું પડશે. તો સ્કાયમેટની આગાહી, દેશમાં ચોમાસું મોડું આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સ્કાયમેટની આગાહી અત્યારે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે, કારણ કે ખેડૂતો હવે ચોમાસુ પાકની તૈયારી કરતા હોય છે. ચોમાસું મોડું આવવાની સ્કાયમેટે આગાહી કરતા ચિંતાનો માહોલ પણ છે. અરબ સાગરમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન, જેના કારણે ચોમાસું મોડા આવવાની શક્યતા છે. તો હવે આપણે એ આઈએમડીની સાઇટ ઉપરથી સમજીએ કે એ કયું ડીપ ડિપ્રેશન છે. તો આ જે અહીંયા દેખાઈ રહ્યું છે, હવે ચોમાસાની શરૂઆત તો થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો કે ચોમાસું એ બનતું શરૂ થઈ ગયું છે ને આગળ વધી રહ્યું છે. અહીંયા સુધી તો આખી એન્ટ્રી એની થઈ ગઈ છે, પણ હવે જે અરબ સાગરમાં આ જે ડીપ ડિપ્રેશન બન્યું છે, આ જે એક અત્યારે પ્રેશર બની રહ્યું છે, તેના કારણે ચોમાસું મોડું પડશે, જે સ્કાયમેટે આગાહી કરી છે. એટલે ચોમાસું હવે લગભગ આ જો ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે તો ચોમાસાને ધક્કો લાગશે અને ચોમાસું આગળ વધતું એ અટકશે. આ જે છે એ સિસ્ટમ, અને આ સિસ્ટમને કારણે ચોમાસાની ગતિ અહીંયા ધીમી પડી છે. હવે અત્યારે જે ચોમાસું એ બતાવવામાં આવ્યું છે, તો એ પણ અહીંયા સમજવા જેવું છે કે ભાઈ ચોમાસું ક્યાં પહોંચ્યું છે. તો મોન્સૂન ઇન્ફોર્મેશન એ આઈએમડીની શું કહે છે તે પણ અહીંયા સમજવા જેવી છે. તો અત્યારે તમે જોતા હશો, અમે સાંજે 7 વાગે એ વેધર રિપોર્ટ ચલાવીએ છીએ, ત્યારે 2 દિવસથી તમે સતત જોતા હશો કે 2 દિવસથી અત્યારે ચોમાસાની આ એક જ એ લાઈન અહીંયા જોવા મળી રહી છે. તો અત્યારે અહીંયા આ જે લાઈન છે ત્યાં અત્યારે ચોમાસું એની સ્પીડ એ ધીમી થઈ ગઈ છે. હવે પહેલા એવું હતું કે ભાઈ 1 જૂન 5 જૂન સુધીમાં એ ચોમાસું અહીંયા 26 તારીખ હતી, પણ હવે અહીંયા તારીખમાં જુઓ તમે 1 જૂન અહીંયા દેખાડી રહ્યું છે કે ભાઈ દરિયા કિનારે, એટલે કે ભારતના દરિયા કિનારે એ ચોમાસું આવશે. પણ હવે એ તારીખ થઈ ગઈ છે 1 જૂન, એટલે સીધી હવે અહીંયા 1 જૂન છે ત્યારે ગુજરાતમાં એ પ્રવેશ કરશે, 15 જૂને પ્રવેશ કરશે, અહીંથી પ્રવેશ કરશે ચોમાસું. હવે એ જે જગ્યા છે એ કઈ જગ્યા છે કે જ્યાં ડીપ ડિપ્રેશન થયું છે. હવે અહીંયા ચોમાસું તો અહીંયા આવી ગયું છે, પણ આ જે આખી એ જગ્યા છે ત્યાં એ ડીપ ડિપ્રેશન ફેરવાયું છે અને તેના કારણે ચોમાસાની ગતિ હવે ધીમી પડી ગઈ છે. ચોમાસાને અસર પહોંચશે અને લગભગ 24 થી 48 કલાકમાં તેના પરિણામો પણ આપણને જોવા મળશે. તો હવે આ પ્રકારની સ્થિતિ બની છે કે ચોમાસું મોડું આવશે. સ્કાયમેટની આ ચિંતા છે, ખેડૂતોમાં પણ ચિંતા, કારણ કે હવે ચોમાસાની તૈયારી એ વાવણી માટે તૈયારી કરતા હોય છે, ત્યારે આ ખૂબ ચિંતાજનક તેમના માટે આ સમાચાર. હવે સમાચારમાં આગળ વધીએ. હવે એક તરફ વરસાદ એ મોડો પડશે, ચોમાસું મોડું પડશે તેવું સ્કાયમેટે કીધું છે. સ્વાભાવિક છે, ખેડૂતોની ચિંતા એ વધવાની જ છે. ત્યારે આગામી ચોમાસાની સિઝન અંગે સ્કાયમેટેની જે આગાહી છે એ ચિંતાનો માહોલ ઉભો કરી રહ્યું છે. ડીપ ડિપ્રેશન એ બની રહ્યું છે, તેના કારણે વરસાદ એટલે કે ચોમાસું એની ગતિ એ ધીમી પડી ગઈ છે. ચોમાસું આવી તો ગયું છે, અત્યારે શ્રીલંકાના અડધા પાર્ટમાં એ ચોમાસું પહોંચી ગયું છે, પણ આ જે એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે તેના કારણે સ્કાયમેટે આગાહી કરી છે.